કાઠાગોર માતની જય। શ્રી પુરુષોત્તમ માસ આવ્યો। આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે, સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાઠાગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે આવે। ગામમાં એક ડોશી રહે। ડોશીને 2 વહુ હતી। ડોશી અને નાની વહુ સવારે વહેલા ઉઠે, નદીએ નાહવા જાય અને કાઠાગોરનું પૂજન કરી ઘરે આવે। પુરુષોત્તમ માસના જાપ કરે, કાઠાગોરનું પૂજન કરી અને ભગવાનના આવા દિવસો સ્મરણ કરતા કરતા ચાલવા લાગ્યા છે। મોટી વહુ એકે દિવસે સાથે ન ગઈ। નાની વહુને થયું, ચાલો આજે મારા જેઠાણીને બોલાવું। એમ વિચારીને પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું કે ચાલો ભાભીજી નદીએ નાહવા જઈએ, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળશું, કાઠાગોરનું પૂજન કરશું, હરિગીત ગાતા ગાતા ઘરે આવશું। મોટી વહુ અભિમાનથી ભરેલી હતી। એ બોલી ઉઠી કે મારે કાંઈ આવવું નથી। એ તો નવરી સવરીના કામ છે, રાંડી મુંડીના કામ છે, ગાંડી ઘેલીના કામ છે। હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, અને વળી મારે તો ઘૂમતા વલોણાને ઝૂલતા પારણા, કેડમાં કીકો ને કપાળે ટીકો, વાડે વાછરડાને પરવાડે પાડા, કળકળતી ખીચડીને સુવાવડી દીકરી। હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી પર, નદી નાળે રખડતી પર। નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી। એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી સાસુને લઈને નદીએ નાહવા ગઈ। મોટી વહુને 4 વર્ષ સરખાઈ હતી। એને વાર અને વર્તોલાનું કાંઈ પડી નથી। એ તો ઉના પાણીની ત્રાંબા કુંડી ભરીને છપછપ બનાવીને ધબધબ ધુવે, હાલરડા ગાય અને સુખડી ખાય। થોડા દિવસ વીત્યા છે, કાઠાગોરનો ખૂબ થયો છે। આજે મોટી વહુને તો રજવાડેથી ના આવ્યા, દીકરો નિશાળેથી ના આવ્યો, વહુ પિયરથી ના આવી, દીકરી સાસરેથી ના આવી। મોટી વહુ તો ધ્રુજવા લાગી છે। વાડે વાછરડા નહીં, પરવાડે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી ને પારણા ઝૂલતા નથી। મોટી વહુને તો પોતાના અભિમાન માટે ખૂબ પછતાવો થયો। એ તો સવારે વહેલી ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુજીને પગે લાગી અને વિગતથી વાત કરીને કહ્યું, મારું તો ધનોત પનોત નીકળી ગયું છે, હવે હું શું કરું? સાસુએ મોટી વહુને ધીરજ આપી અને કહ્યું, વહુ, એ તો કાઠાગોરનો તને શાપ લાગ્યો છે। તું કાઠાગોરનું વ્રત કર। ગોરમાં બહુ દયાળુ છે, તેમની કૃપાથી સૌ સારાવાના થશે। મોટી વહુએ કહું માન્યું છે અને જટ દઈને ઉઠી છે। છાબડીમાં ફૂલ ને દાબડીમાં કંકુ લીધા છે, ધૂપ અને દીપ લીધા છે, શ્રીફળ ને સુપારી લીધા છે, કળશ ને કંકાવટી લીધા છે, અને ખભે ચુંદડી નાખી નદીએ નહાવા નીકળી। મોટી વહુએ તો નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી। ઘરે આવીને જુએ છે તો જેમનું તેમ પહેલાની જેમ તેને મળે છે। મોટી વહુને તો કાઠાગોર પડ્યા। તે દિવસથી તેણે નિયમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાઠાગોરનું વ્રત કરીશ, ખરા ભાવથી હું કરીશ। આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ અને હરિભજન કરીશ। થોડા જ સમયમાં તો જેઠાણીનું ઘર ભર્યું ભાદર થઈ ગયું। હે ગોરમાં, જેવા મોટી વહુને, સાસુને અને નાની વહુને તમે ફળ્યા, એવું તમારું વ્રત કરનાર, વાર્તા સાંભળનાર અને વાર્તા કહેનાર સૌને ફળજો। કાઠાગોર માતની જય। શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। જપો